તો ધોરાજી તાલુકાના તોરણિયા ગામના સરપંચ અને પોલીસ વચ્ચે બબાલનો મામલો યથાવત રહ્યો છે। ત્યારે તોરણિયા ગામના સરપંચ સામે પોલીસે મોરચો ખોલ્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો છેલ્લા 3 દિવસથી ધોરાજી પોલીસે તોરણિયા ગામના સરપંચના ઘરને બાનમાં લીધું હતું, જેમાં 24 તારીખે ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું, જેમાં સરપંચ સામે પણ ગુનો નોંધાયો હતો। ત્યારે જેતપુર તાલુકા પોલીસે તોરણિયા ગામના પિતા પુત્ર પાસેથી 15,000 રૂપિયાની તોડના આક્ષેપ કરાયા છે। તો ધોરાજી કોર્ટે સરપંચ અંકિત ટીલવાની આગોતરા જામીન અરજી પણ રદ કરી છે। તે સરપંચના પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું ઉઠાવવામાં આવશે તો તેમના જવાબદાર ધોરાજી પોલીસ રહેશે તેવા પણ નિવેદન આપવામાં આવ્યા છે। મારું નામ અંકિત ટીલવા છે। હું તોરણિયા સરપંચ છું અને વકીલાત કરું છું। છેલ્લા 3 દિવસથી સતત પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારે છે। પહેલા દિવસે તો રાત્રે પોલીસ 12 વાગ્યા પછી મારા ઘરમાં ઘૂસી ગઈ, ઘરના દરવાજા તોડવા માટે અને મને દબોચી લેવા માટેના પ્રયત્નો કર્યા। જાણે હું કોઈ એવો આતંકવાદી હોઉં કે હું જ બધે આતંક ફેલાવતો હોય અને મારા સિવાય પોલીસને કંઈ કામ જ ના હોય। 3 દિવસથી હું ઘરની બહાર નથી નીકળી શકતો। પોલીસ સતત પેરો આપે છે અને આટલું બધું પેરો તો મને એવું લાગે છે કે ક્યાંય મર્ડર થઈ ગયા હોય, કોઈ એવો મોટા ક્રાઇમનો આરોપી હોય તોય પોલીસે ક્યારેય નહીં આપ્યો હોય। એટલી બધી પોલીસ મને એ નથી સમજાતું મારો ગુનો શું છે। એક સામાન્ય જાગૃતતા બતાવી મારો આ ગુનાનું આવું પરિણામ મને ભોગવવું પડશે। મને તો એ જ ખબર નથી કે મને તો હવે એવી પણ આશંકા છે કે ક્યાંક ને ક્યાંક મારું મર્ડર કરી નાખવાના ઈરાદે જ આ પોલીસ આ બધું કરે છે। મેં એવો કોઈ ગુનો તો કર્યો નથી। કોઈક વસ્તુનો કોઈક અંજામ આપીને કાંઈ પણ મારી સાથે કે મારા ફેમિલી સાથે થાય તો એમના આ તમામ અધિકારીઓ જે મારા ઘરમાં કૂદીને આવે છે, જેમના વિરુદ્ધ મેં કંઈક જાગૃતતા બતાવીને વિડીયો લીધેલો છે, આ તમામ અધિકારીઓ એમના જવાબદાર હશે કે મને કે જો મારા ફેમિલીને કંઈ થશે તો। મેં એવો કોઈ ગુનો કર્યો નથી તો મને શા માટે આટલો બધું મારા પર પેરો આપવામાં આવે? સતત ઘણા બધા પોલીસ 20-25 પોલીસના ધાડિયાઓ ઉતરે મારા ઘરની આગળ કે જાણે હું તો કોઈ ભાગી જાઉં કે દેશ છોડીને જતો રહ્યો એવી કોઈ પરિસ્થિતિ હોય। હું મારા માનવ અધિકારો ભોગવી નથી શકતો। મારો અધિકાર છે, હું વકીલાત કરું છું, મારે કોર્ટે જવાનું હોય, હું સરપંચ છું, મારે તોરણિયાની કામગીરી કરવાની હોય। હું ખુદ મારા ખાવા પીવા માટે ફાફા પડી ગયા છે, ખાવું પીવું ભાવતું નથી। આટલી હદે પરેશાની, માનસિક ટોર્ચર, આ હેરાનગતિ શા માટે હું તો સમજતો જ નથી। મને 100% હવે એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે કદાચ મેં તમને મારો એવું સમજીને જ આજ મીડિયાનો સંપર્ક કર્યો છે કે કદાચ આ મારું છેલ્લું ઇન્ટરવ્યૂ હોઈ શકે। મને મારી નાખવામાં આવે કે મારા ફેમિલીને ક્યાંક ગાયબ કરી દેવામાં આવે તો આ લાગતા વળગતા તમામ અધિકારીઓ અને એમના ઉપરી અધિકારીઓ એમાં સામેલ હશે। આપનું નામ ને તમામ ઘટના બની કરી? મારું નામ રૂહી અંકિત ટીલવા છે। હું તોરણિયા હાલ સરપંચ છે અંકિત ટીલવા એમના વાઇફ છું। આખી ઘટના જોવા જઈએ તો કેટલાય દિવસથી ન્યૂઝમાં ચાલી રહી છે એ પ્રમાણે જેતપુર પોલીસથી આ ઘટના ચાલુ થઈ છે કે ભાઈ એ લોકો બીજા આરોપીને બીજા કેસમાં લઈ જાય છે, તોરણિયાના છે, એના હિસાબે મારા હસબન્ડ તોરણિયા સરપંચ હોય એના માટે મદદ માટે જાય છે। એ લોકોને માર માર્યો હોય છે તો એ ફરિયાદ કરવા જાય છે કે ભાઈ તમે એને ખોટી રીતે માર શું કામ માર્યો? તો જાણવા મળે છે કે પૈસા માંગ્યા છે, પૈસા ન આપતા એને માર મારેલો। એની કોઈ પોલીસ ફરિયાદ નથી લેતા, એને કોઈ સાંભળવા માટે તૈયાર નથી। આ દરમિયાન એ ન્યૂઝમાં જાય છે, ન્યૂઝની મદદ લે છે ન્યાય માટે કે ભાઈ આ બધું બહાર આવે તો કદાચ ફરિયાદ લઈ લે પોલીસ, પણ ફરિયાદ તો હજી સુધી નથી લેવાતી। ત્યારે મારા હસબન્ડ અને બીજા ગામના જણા એમ કે છે કે આપણે ધરણા દઈએ, તો એને એકવાર ધરણા પણ દીધા હતા, છતાં ઈ દિવસે પોલીસ આવે છે આ બંને જણાને, મેઇન જે મુખ્ય આરોપી છે એ બંનેને પકડી જવા માટે। મારા હસબન્ડ બરોબર ત્યાં તોરણિયામાં હાજર હતા તો એ દૂરથી વિડીયો લેતા હતા, બરોબર। હવે આ બધી વસ્તુનો પર્સનલ ખાર રાખી અને એને એમની માટે ફરજ રૂકાવટ અને મદદનીશનો ગુનો દાખલ કરેલ છે। એના લીધે અમે અહીંયા 3 દિવસથી સતત ઘરમાં નજરકેદ થઈ ગયા હોય એવી પરિસ્થિતિ અમારા માટે અત્યારે રચાય છે। શું કહેશો જો સરપંચ એવું પગલું ઉપાડે તો કેની જવાબદારી? જો સરપંચ અને આમના સભ્ય મતલબ આમના હસબન્ડ જે સભ્ય છે એ જો કાંઈ એવું પગલું ઉપાડશે તો એનો ફક્ત ને ફક્ત જિમ્મેદાર તાલુકા અને આ સિટી પોલીસ હશે ધોરાજીના। 3 દિવસથી સરપંચ બહાર નથી નીકળતા, કેવો ભયનો માહોલ છે? ખૂબ જ
ઈ તો 3 દિવસથી બહાર નથી નીકળ્યા, પણ શેરીમાં પણ કોઈ લોકો બપોરે બહાર નથી નીકળતા, કામ સિવાય બહાર નથી નીકળતા.